તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોનું ન ખરીદવાની અપીલની વડોદરાના જ્વેલરી બજાર પર ગંભીર અસર જોવા મળી રહી છે। શહેરના ઐતિહાસિક માંડવી સોની બજારના 9 જેટલા જ્વેલર્સે પોતાના શોરૂમ વેચવા માટે કાઢ્યા છે, જેનાથી સમગ્ર બજારમાં ફફડાટ વ્યાપી ગયો છે। વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે પહેલેથી જ મંદીનો સામનો કરી રહેલા વેપારીઓ માટે આ અપીલ માઠી સાબિત થઈ છે। ધંધામાં થયેલા મોટા ઘટાડા અને વધતા દેવાને કારણે છેલ્લા 3 દિવસમાં અનેક વેપારીઓએ પ્રોપર્ટી વેચવા બ્રોકરોનો સંપર્ક કર્યો છે। વડોદરાના જ્વેલરી ઉદ્યોગમાં સર્જાયેલી આ સ્થિતિ અત્યંત ચિંતાજનક માનવામાં આવી રહી છે। 1,80,000 ભાવ હતો। એ વખતે તો માર્કેટમાં ઓલરેડી મંદી ચાલતી હતી, પછી ધીરે ધીરે થઈને 1.5 લાખનો ભાવ આવ્યો। એમાં અત્યારે જોવા જઈએ તો થોડું ઘણું સોનાની ખરીદી ચાલુ થઈ, પણ 1,65,000નો ભાવ એટલે જેવી એક્સાઇઝ ડ્યુટી વધી, બરાબર છે, એમાં અત્યારે ઘણી બધી મંદી આવી ગઈ છે। અને હવે કેવું છે કે વેચાણ ખાલી લગડીઓનું જ થઈ રહ્યું છે, ઓર્નામેન્ટ્સનું નથી થઈ રહ્યું। રાજકોટ છે, અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, એ બધી પરિસ્થિતિઓ અત્યારે માર્કેટની મંદીનો માહોલ બહુ ચાલી રહ્યો છે। એટલે નાના નાના જે બધા શોરૂમો છે એ લોકોની જે જોવા જઈએ તો આવક કરતાં જાવક વધી ગઈ છે, અને આવક કરતાં જાવક વધવાના કારણે શોરૂમો વેચવાની પરિસ્થિતિ ઉપર આવી ગયા છે। લોકો માલ આપેલો ઉધાર હોય એના પૈસા આવતા નથી, ને આ બાજુ ઉધાર લીધેલો માલ વેપારીઓને આપણે ચૂકવવામાં પડે, એમના ફોન આવે। હવે પરિસ્થિતિ એવી થઈ કે કોઈ લેવા ખરીદવા 2 દિવસથી આવતું નથી, અને પૈસા અમે ઉધાર ધીરેલું છે, આપવા આવતા નથી। હવે અમારે આ દુકાનો શોરૂમો જે છે, અમે 3 માળના શોરૂમો બનાવેલા છે, હવે એ બધા વેચી દેવાના છે। અત્યાર સુધી મારી પાસે માંડવી, ગેંડીગેટ, ચોખંડીની અંદર ટોટલ 5 દુકાનો હતી। આજની તારીખમાં હવે 9 દુકાનો મારી પાસે વેચવા માટે આવેલી છે શોરૂમ। પશ્ચિમ દેશોમાં યુદ્ધને લઈને તણાવભરી પરિસ્થિતિ છે, અને ત્યારથી જ લગભગ દરેક ક્ષેત્રમાં હાલ અહીંયા મંદી આવી છે। પરંતુ જે રીતે અપીલ કરાઈ રહી છે કે ભારતવાસીઓએ સોનું ન ખરીદવું, તેને લઈને જે જ્વેલર્સ છે કે જેઓ પહેલેથી જ યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ અને તેમાં પણ સોનાના જે ભાવ વધારો 1,80,000 કે 2 લાખ સુધી પહોંચવા આવ્યા, તેને લઈને ગ્રાહકો મળતા ન હતા। પરંતુ હવે જે રીતે સોનું ન ખરીદવા પર અપીલ કરાઈ રહી છે, વિદેશી જે મૂડી છે, વિદેશી મુદ્રા અહીંયા ન ખર્ચ થાય તે માટેની પણ અહીંયા જે આયોજન હાલ સરકાર કરી રહી છે, તેની વચ્ચે જે જ્વેલર્સ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। અને જે રીતે માંડવી બજાર ખાતે જે સોની બજાર છે, જે નાના મોટા જ્વેલર્સ છે, તેઓ હાલ પોતાના જે શોરૂમ છે તે વેચવા કાઢી રહ્યા છે। તેમનું કહેવું છે કે એક તો પહેલેથી જ ભાવ વધારાને લઈને અહીંયા તેઓ મુશ્કેલીમાં હતા, અને તેમાં પણ હવે સોનું ન ખરીદવાની જે અપીલ કરાઈ ત્યારબાદ બિલકુલ ગ્રાહકો નથી આવતા। જે લગ્ન પ્રસંગે જે લડીઓ ખરીદતા હતા તે પણ પરિવારો નથી ખરીદી રહ્યા, અને તેના કારણે હાલ ધંધો મંદીમાં છે। અને જે રીતે બ્રોકર્સ પણ કહી રહ્યા છે કે તેમની પાસે લગભગ છેલ્લા 3 જ દિવસમાં 2 કે 3 દિવસમાં 9 જેટલા જ્વેલર્સના માલિકોએ પોતાની જે શોરૂમ છે કે દુકાનો છે તે વેચવા માટે સંપર્ક કર્યો છે। અને બીજી તરફ જે વિઝા કન્સલ્ટન્સી વાળા છે તેઓ પણ પોતાની ઓફિસ છે તે વેચવા હાલ કાઢી રહ્યા છે, અને બ્રોકરોનો સંપર્ક કરી રહ્યા છે, કારણ કે હાલ કોઈ વિદેશ જવા માટે પણ તૈયાર નથી। અને તેને લઈને જે ઓફિસો હોય વિઝાની કે ટ્રાવેલ્સની, તે હોય કે જ્વેલર્સ હોય, આ પોતાના શોરૂમ અને ઓફિસો